જય માતાજી ને જય મામાદેવ બધાને। જો આજે અમે આવી ગયા ખીમેશ્વર। અષાઢી બીજ નિમિત્તે ખીમેશ્વરમાં બહુ મોટો એવો પ્રોગ્રામ હોય એટલે અમે ખીમેશ્વર આવી ગયા અને અમે ખીમેશ્વર ચોપાટી આવ્યા, કારણ કે અંદર બહુ ટ્રાફિક હતી એટલે અંદરનો વિડીયો હમણાં નથી ઉતારવાનો, એ જાતા જતા ઉતારશું। અત્યારે ચોપાટીએ જો કેટલું બધું માણસ છે, એમાં જગ્યા બહુ મોટી છે, દરિયાકાંઠો એટલે આમ એમ થાય કે થોડું છે પણ બહુ બધું માણસ હતું, કારણ કે ખીમેશ્વર નો જે મહિમા છે બહુ મોટો છે। એમ કહેવાય કે અષાઢી બીજને દિવસે ત્યાં મહાદેવ છે એ ફૂલ આપે છે, એની ઉપરથી વરસ નક્કી થાય કે સારું જાહે કે ખરાબ જાહે। જો અહીંયા બધા ચોપાટીએ પગ બોરવા આવી ગયા, અમે પગ બોરવા આવી ગયા। જો કેટલું બધું પબ્લિક બેઠું। હર્ષિતભાઈ ઘડી કેમ કે આગળ જાઉં પાછળ રહેવું, શું કરું મમ્મી, અહીં દરિયાને મોજા તો આવતા નથી। મેં તો આગળ કોઈ હે નહીં, આપણે પાછળ રહીએ પછી ધીરે ધીરે ઓલું કરીએ। જો મોજું આવતું અટકી ગયું, અમારું સુધી ન પગ્યું। પછી જો અસલ મજાનું મોટું મોજું આવ્યું ને તો આપણે જે દરિયાનું મોટું મોજું આવે પછી મોજામાંથી પાણી જાય ત્યાં કેવી આખું પગ નીચેથી ધૂળ હોય જાય ને કેવી આખી જુદી જ ફિલિંગ આવે, સરસ મજાની। હવે જો અમે પાછા જવાની તૈયારી કરી, અમે થોડીક વાર દરિયે રહ્યા, પગ ભર્યા। હવે તો પબ્લિક બધું જવા માથે જ છે, ઘણું બેહવા માટે છે। જો મિની મેળા જેવું હે અહીંયા, ચણાચોરવાળા ને ગુલ્ફીવાળા ને જમ્પિંગવાળા ને ઘોડાવાળા ને કેટલા બધા આવ્યા મજાની। જો પવન ચક્યું હે, સામે ખીમેશ્વર બાપાનું મંદિર દેખાય, ધજાનું દર્શન થાય અહીંથી। જો અહીંયા બધા ચણાચોર ને જમ્પિંગ ને મિની સોડા શોપ ને એવું હે જો બધું। જો મંદિરમાં આવી ગયા પણ અંદરનો તો વિડીયો ઉતારાય એમ જ નથી। આ બધાને જો દર્શન માટેની લાઈન હે, આટલા બધા દર્શનમાં ઊભા એટલે અંદર તો વિડીયો ન ઉતરે। આ બહારથી જો મંદિરનો સીન હે, આટલી ભીડ હે, એટલા બધા દર્શન કરવા માટે આવ્યા। આ બધા મંદિરમાં અંદર જ છે। અહીંયા અંદર એ બધાને ચા પાણીની વ્યવસ્થા એ રાખેલી છે, પછી પ્રસાદીની વ્યવસ્થા એ અહીંયા રાખેલી છે બધાને। જો અમે બારે આવ્યા તો અહીંયા અસલ મજાના છોકરાઓ છે, એના માટે હિંચકાની લસરપટ્ટી છે, તો કોઈ વાંચોપાટી નથી ગયા, એ બધા અહીંયા બેઠા। છોકરાઓ એ મજાના હિંચકાની લસરપટ્ટીને ખાઈને એમાં બેઠા, જો બધા મોજ કરે હિંચકાની લસરપટ્ટીની છોકરાઓ। એમાં અમારા હર્ષિતભાઈનો વારો આવી ગયો, ભાઈ ક્યારનો કહેતો હતો મમ્મી હિંચકો, મેં ભાઈ આવડી ભીડમાં આપણો વારો આવે નહીં, આપણે ત્યાં પુગાય નહીં, એના કરતાં તું રહેવા દેતા તો ઓચિંતો। હર્ષિતભાઈ હિંચકે લીધું ને જો હવે આમ જવાની તૈયારી કરીએ। બારે એટલી બધી પબ્લિક છે, બધી પાણીપુરીની ભેળની ઢેકડીઓ છે, બધાય પાણીપુરીને ભેળને ખાવાનું ચાલુ છે। તો હાલો હવે અમે જઈએ પોરબંદર